અહીંયા સમસ્ત તીર્થોનો વાસ છે, સમસ્ત દેવતાઓનો વાસ છે. કેવલ એક વ્રજયાત્રા કરી લેવા માત્રથી ભારતના સઘળા તીર્થોની યાત્રા થઈ જાય એવી આ દિવ્ય ભૂમિ છે. ગુરુ કૃપા, તીર્થ કૃપા, ભગવત કૃપા, અનેકવિધ કૃપાઓ ભક્તિ માર્ગમાં ચાલનારા સાધકને આવશ્યકતા એક કૃપાની પડતી હોય. નામ, રૂપ, લીલા અને ધામ આ ચારે ભગવત રૂપ જ્યારે માનવામાં આવ્યા, કારણ કે જે પ્રભાવ નામનો છે એ જ પ્રભાવ સ્વરૂપનો, એ જ એમની લીલાનો અને એ જ એમના ધામનો. ઘણા ઘણા જીવોને હું ઓળખું છું કે જે ભગવાનના અસ્તિત્વમાં નહોતા માનતા, એ કોઈ ને કોઈ તીર્થની કૃપાથી, એમાં પણ વિશેષ કરીને બ્રજભૂમિની કૃપાથી ભગવાનને માનતા થયા, ભગવાનનો અનુભવ એમને થયો. અને આજે પણ આપણે પણ જ્યારે પણ બ્રજમાં જઈએ, એ ભૂમિમાં ઉતરીએ, સ્ટેશનેથી કે વાહન દ્વારા જે રીતે પણ પહોંચ્યા હોઈએ, ભૂમિનો સ્પર્શ થતા જ આપણને બધાને ચિત્તમાં એક એવો આહલાદ, એક એવો અલૌકિક અનુભવ થાય, એવો અહેસાસ થાય કે આ ભૂમિને ભગવાને સ્પર્શ કરી. આ ભૂમિની પ્રત્યેક રજકણોમાં ભગવાનના સ્પર્શનો અહેસાસ આપણને થાય એવી આ વ્રજની ભૂમિ. અને એટલા માટે જ આજ સુધીના જેટલા આચાર્યો, મહાત્માઓ, સંતો, ભક્તો થયા, એ બધાએ બ્રજભૂમિની ગાથાને, ગૌરવને ગાઈ છે, એની મહત્તાને સ્વીકારી છે. એ ભૂમિનો એવો પ્રભાવ છે. ગઈકાલે આપણે યાત્રા શબ્દ ઉપર થોડી ચર્ચા કરી. એમાં પણ જ્યારે વ્રજયાત્રા કરવા જતા હોઈએ ત્યારે વ્રજયાત્રાના નિયમો, વ્રજયાત્રામાં પડાતું શિસ્ત, એને કરવાનો પ્રકાર અને વ્રજયાત્રાનું ફળ, આ ત્રણેય ઉપર આપણે ચર્ચા કરી. યાત્રા જ્યારે શરૂ થાય ત્યારે નિયમો લેવડાવવામાં આવે. અત્યારે આપણા બધાની તકલીફ એ છે કે કોઈ પણ નિયમો, સિદ્ધાંતો, રૂલ્સ ફોલો કર્યા વગર આપણને એ સિદ્ધિ પ્રાપ્ત કરવી. એક વસ્તુ યાદ રાખો, પ્રક્રિયામાંથી પસાર થયા વગર ફળ મળતું નથી. રિસ્પેક્ટ ટુ પ્રોસેસ, વિધાન અને વિધિનો આદર કરતા આપણે બધા શીખીએ. બીજમાં શું છે આપણને દેખાતું નથી, સાદું કોરું લાગે, આપણને ગમે ફૂલ, બીજમાં એટલી રુચિ આપણને ન મળે. પણ એ બીજને વાવવાની, એને ખાતર નાખવાની, એને પાણી નાખવાની, એને પ્રકાશ આપવાની, આ પ્રક્રિયામાંથી જો બીજને પસાર નહીં કરો તો ફૂલની સુગંધનો આનંદ ન મેળવી શકાય. આપણને બધાને એ પ્રક્રિયા નથી ગમતી, આ બધું નથી જોઈતું, અમને તો સીધા ફૂલ જોઈએ. તો સીધા ફૂલ ઉગી ન શકે જ્યાં સુધી એ બીજને પ્રક્રિયામાંથી પસાર ન કરો. और इसीलिए उस बीज को इस प्रक्रिया से गुजरना आवश्यक है, उस फल या फूल की प्राप्ति के लिए. અને એટલા માટે ધર્મમાં પણ એવું છે, એ ભગવાનની સુગંધ લેવા માટે ધર્મના વિધાનોની પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે. કદાચ કઠિન લાગે, કદાચ અઘરું લાગે, કદાચ અરુચિકર પણ લાગે, પણ એ સુગંધ લેવા માટે બીજને આટલી પ્રક્રિયા તો જોઈએ જ. એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભક્તિવર્ધની નામના ગ્રંથમાં કે મેં આ દૈવી જીવોના હૃદયમાં ભક્તિનું બીજ વાવી દીધું. પ્રભુએ બીજ વાવીને મોકલ્યા છે. બસ તમારે આ બધી પ્રક્રિયામાંથી એને પસાર કરવાનું. એટલે ઘણી ઘણી પ્રક્રિયાઓ, ઘણાની વિશેષ કૃપાઓ જ્યારે મળે છે ત્યારે આ બીજમાંથી ભક્તિના ફણગાઓ ફૂટવા લાગે છે. ક્યાંક કોઈના ઉપર યમુનાજીની કૃપા જોઈ છે, ક્યાંક કોઈના ઉપર ગિરિરાજજીની કૃપા જોઈ છે, ક્યાંક કોઈના ઉપર વ્રજભૂમિની કૃપા જોઈ છે, ક્યાંક વ્રજ ભક્તોની કૃપા જોઈ છે. ભક્તિ માર્ગમાં ચાલનારા જીવે, એમાં પણ કૃષ્ણ ભક્તિ કરનારા જીવે એક વસ્તુ યાદ રાખવી, અહીંયા સીધા ઠાકોરજી કૃપા નથી કરતા. અહીંયા પહેલા પ્રભુના ભક્તોની કૃપા થાય છે
અને પછી ભગવાનની કૃપાનો અનુભૂતિ થાય છે. યા ભગવાનની કૃપાને સમજવા માટે પણ ભક્તોની કૃપા થવી જરૂરી છે. એમ કહીશ તો કદાચ વધારે સમજમાં આવશે. કદાચ એમ કહું કે પહેલા ભક્તોની કૃપા જોઈએ ને પછી ભગવાનની કૃપા મળે, કદાચ એ સમજવા કઠિન લાગે તો એમ કહીશ કે ભગવાન તો કૃપા કરી જ રહ્યા છે, પણ એ વાતને સમજવા માટે કોઈ ભગવતીની કૃપા થવી જરૂરી છે. તમે કોઈ હવેલીમાં કે મંદિરમાં દર્શન કરવા ગયા હો, સીધા ઠાકોરજીને જોશો ને કદાચ એટલો આનંદ નહીં આવે, પણ કોઈ બહુ ભાવથી પ્રભુના દર્શન કરતો હોય ને એના ચહેરા સામે પહેલા જોજો અને હવે ઠાકોરજી સામે જોજો, પ્રભુનું સ્વરૂપ કંઈક જુદું જ લાગશે. ભાવનો સ્પર્શ જ્યારે થાય ત્યારે ભગવત્તાનો અહેસાસ વધારે નિકટતાથી થાય છે. और इसीलिए कृष्ण भक्ति में कहीं यमुना जी की कृपा, कहीं गिरिराज जी की कृपा, कहीं गोपीजनों की कृपा, व्रज भक्तों की कृपा, इन कृपाओं के माध्यम से कृष्ण के प्रेम का एहसास हम कर पाते हैं. અને એટલા માટે દર્શન કરવા પણ જાઓ, એક વસ્તુ યાદ રાખો, વ્રજમાં જ્યારે જાઓ ત્યારે વ્રજનું એક તણખલું પણ નકામું નથી. એમ આપણા આચાર્યોએ કહ્યું છે. આ ઋષિ મુનિઓ કેટલા વર્ષોની તપશ્ચર્યા કર્યા પછી એમને વ્રજમાં એક કણ બનવા મળે છે, એક વૃક્ષનું પાંદડું બનવા મળે છે. અને એટલા માટે હું તો સદાય કહેતો, હું વ્રજમાંથી ક્યારે પણ પૂછ્યા વગર કોઈ પણ વસ્તુ લાવવી નહીં, કારણ કે વ્રજમાં વાસ એ ભક્તોને અનેક જન્મોની તપશ્ચર્યા પછી મળ્યા છે. અને એટલા માટે એ અનંત જીવો અનેક જન્મોની તપશ્ચર્યા કર્યા પછી ફળ રૂપે એમને વ્રજવાસ પ્રાપ્ત થયો. અને એટલા માટે વ્રજમાં જ્યારે પણ જાઓ ત્યારે એક કણનો પણ આદર કરજો. ઘણી વાર લોકો આપણને કોઈ આપી દે કે ગિરિરાજજી લેતા જાઓ, આ લેતા જાઓ, આ લેતા જાઓ, એક રજકણ પણ વ્રજથી લાવવી નહીં તો ક્યાંક આપણને કોઈકનો વ્રજવાસ તોડાવવાનો અપરાધ લાગી જાય. બને તો જે વ્રજમાં વસ્યા છે એમને એ જ સ્વરૂપમાં રહેવા દો. ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા 10 તત્વો આ ઉત્સવમાં આપણે જોવાના છે, અને આ 10 તત્વોના માધ્યમથી આપણે આ વ્રજ મહોત્સવનો અહેસાસ કરવાના છીએ. અને 10 તત્વો છે, એમાં પહેલું તત્વ છે વ્રજેશ. એ વ્રજનો ઈશ, એ ક્યાંક બ્રહ્માંડની પર રહેનારો બ્રહ્મ નહીં, પણ યશોદાજીની ગોદમાં ખેલનારો એ વ્રજેશ, એની કૃપા આપણે અહેસાસ કરવાના છે. એ ગોપીઓની મધ્યમાં નાચનારો વ્રજેશ, આ વ્રજનો અધિપતિ, એનો અહેસાસ વ્રજભૂમિ કરાવશે. આ ઉત્સવનું પહેલું ફળ એ વ્રજેશનો અહેસાસ, બીજું વ્રજભૂમિ. આ વ્રજભૂમિની ગાથા જે મુક્તિને પણ મુક્તિ આપવા સમર્થ છે.